નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને મોટા સમાચાર જોઈએ તો 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। રાજસ્થાન તરફના મોન્સૂન ટ્રફને કારણે 2 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે આગામી 5 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે। આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે। આ ઉપરાંત ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા સાંજે 4 વાગ્યાની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। એટલે કે આજે સાંજે 7 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજ અને વીજ સાથે સહિત મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં હવામાન વિભાગે આગાહી કરી છે। આ ઉપરાંત ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં હળવોથી વરસાદી માહોલ રહી શકે છે। સમાચારમાં આગળ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ઉપરાંત ગાજવીજ સાથે વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે। એમાં પણ ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર વરસાદનું જોર આગામી 48 કલાક માટે રાજ્યના અન્ય ભાગોની સરખામણીએ હળવું રહે તેવી શક્યતા છે। 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજસ્થાન તરફથી આવતા મોન્સૂન ટ્રફને કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત આગામી 3 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના જિલ્લાઓમાં આજે પણ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।